વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. હું છું નિકુલ ગણાવત. આજે આપણે જોઈશું બહુપદીઓમાં સ્વાધ્યાય 2.3 જેના અંદર શું છે બહુપદીઓના ભાગાકાર. આપણે બહુપદીના ભાગાકારના ઉદાહરણ આગળના લેક્ચરમાં જોઈ ગયા. આજે જોઈશું સ્વાધ્યાયના એક્ઝામ્પલ. પહેલો એક્ઝામ્પલ છે કે બહુપદી x નો ઘન 3x નો વર્ગ 3x 1 ને નીચેના ભાજક વડે ભાગાકાર કરી અને શેષ મેળવવાનો છે. કોઈ ભાજક આપેલા છે અલગ અલગ, એના વડે શું કરવાનું છે? ભાગાકાર કરવાનો છે. બરાબર. પહેલું છે x 1 વડે ભાગવાનું છે. તો બહુપદી જોઈએ બંને, ભાજ્ય બહુપદી, ભાજક બહુપદી બંને કેવી છે? પ્રમાણિત સ્વરૂપમાં છે, મતલબ કે ઘાતના ઉતરતા ક્રમમાં છે. બરાબર. તો હવે ડાયરેક્ટ આપણે શું કરીએ? ભાગાકાર કરીએ. તો ભાગાકાર કરતા હોય તો કે x નો ઘન 3x નો વર્ગ 3x 1 ભાગ્યા શું છે? x 1. બરાબર. હવે સ્ટેપ 2 યાદ કરીએ. સ્ટેપ 2 શું હતું? તો કે ભાજ્ય બહુપદીના પ્રથમ પદને ભાજક બહુપદીના પ્રથમ પદ વડે ભાગી અને ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મેળવીએ. તો કે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ એટલે કે x નો ઘન, ભાજક બહુપદીનું પ્રથમ પદ એટલે કે x. હવે એક x ઉડી જાય તો શું થઈ જાય? x નો વર્ગ થઈ જાય. શું થઈ જાય? 3 ની ઘાતની જગ્યાએ 2 ઘાત. તો શું મળ્યું? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ મળ્યું. કયું મળ્યું? x નો વર્ગ. આ રીતે પણ તમે મેળવી શકો છો. અથવા x ને કેટલા વડે ગુણીએ તો x નો ઘન આવે? તો x ના વર્ગ વડે. તમને સીધી દેખાતું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. હવે ભાગફળ બહુપદીનું પ્રથમ પદ એ બંને સાથે ગુણાશે. ભાજક બહુપદીના બંને પદ સાથે. તો x નો વર્ગ ગુણ્યા x એટલે શું થશે? x નો ઘન. x નો વર્ગ ગુણ્યા 1 એટલે શું થશે? x નો વર્ગ. બરાબર છે. બાદ બાકી થશે એટલે પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. પણ બંને આપણે અહીંયા પ્લસ છે એટલે માઈનસ. x નો ઘન માઈનસ x નો ઘન શું થઈ જાય? 0. 0 લખવાની જરૂર છે નહીં. 3x નો વર્ગ માઈનસ x નો વર્ગ તો શું થશે? 2x નો વર્ગ. 3x 1 એવા નીચે ઉતારી દે. હવે લાવવું છે 2x નો વર્ગ. તો x ને કેટલા વડે ગુણીએ? 2x નો વર્ગ લાવવો છે તો x ને કેટલા વડે ગુણવા પડે? તો કે 2x વડે ગુણવા પડે. આ રીતે ના ખબર પડે કે x ને કેટલા વડે ગુણીને 2x કરાવે છે તો આપણે શું કરવાનું? 2x ને x વડે ભાગવાના. તો શું થશે? 1x કેન્સલ થઈ જાય તો શું જવાબ મળશે તમને? 2x મળશે. તો એ શું છે? ભાગફળ બહુપદીનું બીજું પદ. હવે આ બીજા પદને આપણે ભાજક સાથે ગુણીએ તો 2x ગુણ્યા x એટલે શું થશે? 2x નો વર્ગ. 2x ગુણ્યા 1 એટલે શું થશે? 2x. બરાબર છે. પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો 2x નો વર્ગ માઈનસ 2x નો વર્ગ 0 થઈ જાય, લખવાની જરૂર નથી. 3x માઈનસ 2x કેટલા થશે? x વત્તા 1. બરાબર. હવે તમે જોશો તો અહીંયા પણ x 1 છે, અહીંયા પણ x 1 છે. એટલે સીધી લીટીમાં શું આવવાનું છે? અહીંયા 1 આવશે કે 1 વડે ગુણીએ તો એનું જ પદ અહીંયા આવી જાય. બરાબર છે. ના ખબર પડે તો આપણે શું કરશું? x મતલબ ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ એટલે કે x ભાગ્યા x બરાબર શું થાય? 1. તો મૂકી દીધો અહીંયા. હવે 1 બંને સાથે ગુણાય તો શું થશે? 1 ગુણ્યા x એટલે x અને 1 ગુણ્યા 1 એટલે 1. તો શું થઈ ગયું? બંને 0. x માંથી x જાય તો પણ 0 અને 1 માંથી 1 જાય તો પણ 0. મતલબ કે શેષ શું મળી અહીંયા? તો કે શેષ r of x બરાબર શું મળી? 0. લખી દેવાનું કે અહીં શેષ r of x બરાબર 0. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ કામ તમારે રફકામમાં કરવાનું છે. ક્યાં કરવાનું છે? રફકામમાં. એક્ઝામમાં આપણે આટલો જ એક્ઝામ્પલ ગણવાનો છે. હવે બીજો એક્ઝામ્પલ છે. એ જ બહુપદીને કોના વડે ભાગવાની છે? તો x 1/2. શું છે? x 1/2 વડે. તો અહીંયા જોશો ભાજક બહુપદી પણ પ્રમાણિત સ્વરૂપમાં છે. આપણે ડાયરેક્ટ ભાગાકાર કરતા હોઈએ તો કેવી રીતના થશે? તો ભાજ્ય બહુપદી કઈ છે? x નો ઘન 3x નો વર્ગ 3x 1. બરાબર છે. કોના વડે ભાગવાનું છે? તો કે x 1/2. હવે ડાયરેક્ટ જોઈએ. x નો ઘન લાવો છે. x ને કેટલા વડે ગુણવા પડે? x નો વર્ગ વડે. કેટલા વડે ગુણવા પડે? x ના વર્ગ વડે. x ના વર્ગ વડે ગુણો એટલે x નો ઘન આવી જાય. બરાબર. આ રીતે ના ખબર પડે તો આપણે ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ એટલે કે x નો ઘન ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ એટલે કે x. એ એક x કેન્સલ થાય તો શું થઈ જાય? x નો વર્ગ. શું થઈ જાય? x નો વર્ગ. આ જે શું મળ્યું આપણને? ભાગફળ બહુપદીનું પ્રથમ પદ જે ભાજકના બંને પદ સાથે ગુણાય. તો x નો વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન. x નો વર્ગ ગુણ્યા -1/2 એટલે શું થશે? -1/2 x નો વર્ગ. બરાબર. બાદ બાકી કરીએ મતલબ કે પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. તો x નો ઘન માઈનસ x નો ઘન એટલે 0. 3x નો વર્ગ વત્તા 1/2x નો વર્ગ. શું છે? 3x નો વર્ગ વત્તા 1/2x નો વર્ગ. તો શું થશે? 3 વત્તા 1/2 કરવો હોય ડાયરેક્ટ તો શું થશે? 2 અહીંયા ગુણાશે તો 3 × 6 વત્તા 1/2 2 તો 6 વત્તા 1/2 x નો વર્ગ. તો શું થશે? 7/2 x નો વર્ગ. શું થશે?
7 ભાગ્યા 2x નો આગળનો પદ એવા ને એવા વત્તા 3x વત્તા 1 બરાબર છે. આ કામ તમારે રકમમાં કરવાનું છે. હવે 7 ભાગ્યા 2x નો વર્ગ લાવવો છે અને x છે તો કેટલા વડે ગુણવા પડે આપણને ખબર છે કે 7 ભાગ્યા 2 વડે ગુણવા પડે 7 ભાગ્યા 2 x વડે 7 ભાગ્યા 2 x વડે તો શું થઈ જશે 7 ભાગ્યા 2 x નો વર્ગ મળી જાય. હવે -1 ભાગ્યા 2 ગુણ્યા 7 ભાગ્યા 2x થશે તો શું થશે -7 ભાગ્યા 4x થાય. શું થશે -7 ભાગ્યા 4x ક્યાંથી થયું તો અહીંયાથી 7 ભાગ્યા 2x તો હતા જ એ કોના સાથે ગુણાના હવે -1 ભાગ્યા 2 સાથે તો પ્લસ માઈનસ માઈનસ અને 7 ગુણ્યા 1 એટલે 7 અને 2 ગુણ્યા 2 એટલે 4 તો 7 ભાગ્યા 4x થાય. શું થયા 7 ભાગ્યા 4x પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો અહીંયા જોશો 7 ભાગ્યા 2x સ્ક્વેર -7 ભાગ્યા 2x સ્ક્વેર આ 0 થઈ જશે. શું થઈ જશે 0 લખવાની જરૂર છે નહીં. હવે છે 3x 7 ભાગ્યા 4x શું છે 3x 7 ભાગ્યા 4x તો અહીંયા જોશો તો 4 અહીંયા છેદમાં છે પણ અહીંયા છે નહીં તો શું થશે 4 તરી 12x 7x ભાગ્યા 4 શું થશે 12x 7x કેટલા થાય 19x કેટલા થશે 19x ભાગ્યા 4 અહીંયા શું થશે 19 ભાગ્યા 4x કેટલા થશે 19 ભાગ્યા 4x પ્લસ 1 એવા ને એવા. હવે આપણે x ને કેટલા વડે ગુણીએ તો 19 ભાગ્યા 4x આવે. x ને કેટલા વડે ગુણીએ તો 19 ભાગ્યા 4x આવે તો આપણને સીધી લીટીમાં ખબર પડે કે 19 ભાગ્યા 4 વડે કેટલા વડે 19 ભાગ્યા 4 વડે. ના ખબર પડે તો શું કરવાનું 19 ભાગ્યા 4x હતા ભાગ્યા ભાજક બહુપદી પ્રથમ પદ એટલે કે x તો શું વડે x ઉડી જશે તો 19 ભાગ્યા 4. હવે 19 ભાગ્યા 4 બંને સાથે ગુણાશે ભાજક બહુપદીને 19 ભાગ્યા 4 ગુણ્યા x એટલે શું થશે 19 ભાગ્યા 4x 19 ભાગ્યા 4 ગુણ્યા -1 ભાગ્યા 2 તો શું થશે -19 ભાગ્યા 4 ગુણ્યા -1 ભાગ્યા 2 સોરી પ્લસ 4 પ્લસ માઈનસ તો શું થશે માઈનસ 19 ભાગ્યા 4 તો 19 ગુણ્યા 1 એટલે 19 અને 4 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 8 થઈ જશે. શું થશે 8 પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો શું આવ્યું 19 ભાગ્યા 8 વત્તા 1 શું આવ્યું 19 ભાગ્યા 8 વત્તા 1 સરવાળો કરશો તો અહીંયા શું થશે 8 અહીંયા છેદમાં છે પણ અહીંયા નથી તો ઉપર નીચે બંને બાજુ આવશે તો 19 વત્તા 8 ભાગ્યા 8 તો 19 વત્તા 8 કેટલા થશે 27 કેટલા થશે 27 ભાગ્યા 8 તો શેષ શું મળી 27 ભાગ્યા 8 તો લખી દેવાનું નીચે આમ શેષ r of x શેષ r of x બરાબર શું થશે મળી 27 ભાગ્યા 8 બરાબર છે. આ જે કામકાજ છે બધું આ શું કરવાનું છે રફ કામમાં કરવાનું છે બરાબર. આપણે એક્ઝામમાં ખાલી ફક્ત આટલો જ એક્ઝામ્પલ લખવાનો રહેશે બરાબર છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નંબર 3 x વડે ભાગવાનું છે ફક્ત x વડે બરાબર છે. તો લખી દઈએ ભાગાકાર x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 બરાબર છે. x વડે ભાગવાનું છે ફક્ત x વડે. ડાયરેક્ટ પણ ભાગી શકીએ છીએ પણ આપણે ભાગાકાર કરીએ છીએ. x નો ઘન છે અને આપણી પાસે x નો x છે. x ને કેટલા વડે ગુણો તો x નો ઘન આવે તો x ના વર્ગ વડે તો x નો ઘન આવી જશે. હવે x નો વર્ગ x સાથે ગુણાય તો x નો ઘન પ્લસ હોય તો માઈનસ મતલબ શું થઈ જશે 0 લખવાની જરૂર છે નહીં. ઉપર ઉપર નીચે ઉતરે એટલે શું થશે 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1. હવે શું લાવવું છે 3x નો વર્ગ તો x ને કેટલા વડે ગુણવા પડે તો 3x વડે તો 3x નો વર્ગ મળી જાય 3x ગુણ્યા x એટલે 3x નો વર્ગ બટ સોરી માઈનસ થઈ જશે આ નીકળી જશે. શું વધ્યું ફક્ત 3x 1 આ પદમાંથી આ પદ જાય એટલે શું થઈ જાય 0 તો 3x 1. હવે 3x 1 છે તો 3x લાવવા માટે x ને કેટલા વડે ગુણવા પડે ફક્ત 3 વડે તો શું થશે x 3 ગુણ્યા x એટલે 3x બાદ બાકી કરશો તમે એટલે 3x 3x એટલે શું થઈ જશે 0 શું થશે પણ અહીંયા શું બધી ઉપરની શેષ 1 બધી એટલી બધી 1 તો આ શું લખી દેવાનું આપણી શેષ કે અહીં શેષ r of x બરાબર શું થશે 1 બરાબર. આ એક્ઝામના અંદર તમે ડાયરેક્ટ જોઈ શકો છો કે x વડે ભાગવાનું છે તો આના અંદર આને પણ x વડે ભાગી શકાય આને પણ x વડે ભાગી શકાય આને પણ x વડે ભાગી શકાય. ફક્ત શેષ શું વધવાની છે ખબર છે કે 1 વધશે. શું વધશે 1 બરાબર છે. આગળનો એક્ઝામ્પલ જોઈએ. નંબર 4 x pi આપ્યું છે. શું આપ્યું છે x pi. x
વત્તા પાઈ કરીએ બહુપદી શું છે આપણી x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 અને x વત્તા પાઈ વડે ભાગવાનું x નો ઘન લાવવો છે તો x ને કેટલા વડે ગુણવા પડે x ના વર્ગ વડે ના ખબર પડે તો શું કરવાનું x નો ઘન ભાગ્યા x એટલે 1x કેન્સલ થાય તો શું મળે x નો વર્ગ બરાબર છે જે શું છે બહુપદીનું ભાગફળ બહુપદીનું પ્રથમ પદ હવે x નો વર્ગ ભાજક બહુપદીના બંને પદ સાથે ગુણાશે તો કે x નો વર્ગ ગુણ્યા x એટલે શું થઈ જાય x નો ઘન x નો વર્ગ ગુણ્યા પાઈ એટલે શું થઈ જાય પાઈ x નો વર્ગ બરાબર બાદબાકી કરી લઈએ તો પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ જે શું થશે x નો ઘન માઈનસ x નો ઘન 0 3x સ્ક્વેર માઈનસ પાઈ x સ્ક્વેર તો શું થઈ ગયું 3 માઈનસ પાઈ x નો વર્ગ શું થઈ ગયું 3 માઈનસ પાઈ x નો વર્ગ હવે ઉપરના પદ ફરી નીચે લખી દઈએ 3x 1 હવે આપણે 3 માઈનસ પાઈ x નો સ્ક્વેર લાવવો છે તો x ને કેટલા વડે ગુણવા પડે તો 3 માઈનસ પાઈ x વડે ગુણવા પડે કેટલા વડે ગુણવા પડે 3 માઈનસ પાઈ x કેટલા 3 માઈનસ પાઈ કૌંસની બહાર x છે બરાબર તો અને કદાચ ના ખબર પડે આ રીતના તો આપણે શું કરવાનું 3 માઈનસ પાઈ x નો વર્ગ તો હતો જ ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ એટલે x એક x કેન્સલ થઈ જાય તો શું થઈ જાય x ની એક ઘાત વધે તો કે 3 માઈનસ પાઈ ગુણ્યા x 3 માઈનસ પાઈ ગુણ્યા x જે શું છે ભાગફળ બહુપદીનું બીજું પદ હવે બીજું પદ એ બંને સાથે ગુણાશે ભાજક બહુપદીના તો 3 માઈનસ પાઈ x ને પહેલા x વડે ગુણીએ શું કહીએ 3 માઈનસ પાઈ x ગુણ્યા x એટલે શું થશે x નો સ્ક્વેર થઈ જશે અહીંયા તો લખી દીધું એ 3 માઈનસ પાઈ x નો વર્ગ હવે 3 માઈનસ પાઈ ગુણ્યા x છે પાઈ સાથે પણ ગુણાશે તો શું થશે હવે પાઈ સાથે ગુણીએ શું ના કોના સાથે પાઈ સાથે પાઈ અંદર ગુણાય તો શું થઈ જાય 3 પાઈ માઈનસ પાઈ નો સ્ક્વેર કૌંસની બહાર x શું થશે 3 પાઈ માઈનસ પાઈ નો સ્ક્વેર ગુણ્યા x બરાબર બાદબાકી કરી લઈએ પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો આ પદ તો 0 થઈ જશે 3x માઈનસ હવે છે જોજો 3x માઈનસ કૌંસમાં 3 પાઈ માઈનસ પાઈ સ્ક્વેર x બરાબર આમાં પણ x છે આમાં પણ x છે કોમન બહાર રાખું છું તો શું વધ્યું જોજો 3 માઈનસ 3 પાઈ માઈનસ પાઈ નો સ્ક્વેર સોરી પ્લસ પાઈ નો સ્ક્વેર આ માઈનસ માઈનસ શું થશે પ્લસ થશે શું થશે પ્લસ તો શું વધ્યું 3 માઈનસ 3 પાઈ વત્તા પાઈ નો સ્ક્વેર બહાર કૌંસની બહાર x તો કે 3 માઈનસ 3 પાઈ વત્તા પાઈ સ્ક્વેર કૌંસ બહાર x અને એક તો હતા ને નીચે લઈ લીધા હવે 3 માઈનસ 3 પાઈ વત્તા પાઈ નો સ્ક્વેર ગુણ્યા x લાવવા છે તો x ને કેટલા વડે ગુણવા પડે તો આ બહાર જેટલું પદ છે એટલા વડે ગુણવા પડે તો એ શું હશે ભાગફળ બહુપદીનું ત્રીજું પદ તો કયું છે 3 માઈનસ 3 પાઈ વત્તા પાઈ નો વર્ગ શું છે વત્તા પાઈ નો વર્ગ હવે આ ત્રીજું પદ છે એ બંને પદ સાથે ગુણાય તો શું થશે પહેલા ગુણીએ પહેલા પદ સાથે તો આપણને આ જ પદ મળશે 3 માઈનસ 3 પાઈ વત્તા પાઈ નો સ્ક્વેર ગુણ્યા x તમે આને ગુણી શકો છો x સાથે ગુણો આવું પદ મળશે હવે છે એક સાથે પાઈ સાથે ગુણાશે તો શું મળશે દરેક ની અંદર પાઈ ઉમેરે છે તો શું મળશે 3 પાઈ માઈનસ 3 પાઈ નો વર્ગ અને વત્તા પાઈ નો ઘન શું મળશે વત્તા પાઈ નો હવે જોશો અહીંયા તો સરવાળો હોય તો સોરી બાદબાકી કરવાની છે માટે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ પણ અહીંયા બંને પ્લસ છે તો શું થઈ જશે માઈનસ આ પદ તો 0 થઈ જશે લખવાની જરૂર છે હવે અહીંયા આ નીચેનું પદ કેવું છે માઈનસ ઉપર વાળું પ્લસ છે તો અહીંયા શું વધશે 1 માઈનસ 3 પાઈ માઈનસ માઈનસ પ્લસ 3 પાઈ સ્ક્વેર અને માઈનસ પ્લસ માઈનસ પાઈ નો ઘન તો શું મળ્યું આપણને શેષ મળ્યું બરાબર છે આ બધું જ કામ આપણે શું કરવાનું છે આ જે બહારનું કર્યું છે રફમાં કરવાનું છે તો આપણને શેષ શું મળી તો કે અહીં શેષ r of x બરાબર શું છે માઈનસ પાઈ નો ઘન વત્તા 3 પાઈ નો વર્ગ માઈનસ 3 પાઈ વત્તા 1 બરાબર આ કોઈ કોન્સ્ટન્ટ ટર્મ છે અચળ પદ છે શું છે અચળ પદ બરાબર છે કોઈ અહીંયા ચલ x દેખાતો નથી અને અહીંયા ચલ x દેખાય છે આના કરતા આની ઘાત કેવી છે આની એક ઘાત છે આની 0 ઘાત છે આ શું છે અચળ બહુપદી તો આપણે શું મળ્યું અચળ બહુપદી શેષમાં મળી r of x હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આમાં જે લખવામાં લખી લેજો
નંબર 5 છે 5 + 2x શું છે 5 + 2x તો આને g of x છે ભાજક બહુપદીના પ્રમાણે સ્વરૂપમાં લખવું હોય તો શું થશે 2x + 5 થાય 2x + 5 ભાગાકાર કરીએ આપણે શું છે x નો ઘન + 3x નો વર્ગ + 3x + 1 કોના વડે ભાગવાનું છે તો 2x + 5 વડે બરાબર હવે x નો ઘન લાવવો છે તો 2x ને કેટલા વડે ગુણવા પડે તો સીધી ખબર પડે નહીં તો આપણે જોઈએ તો ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ એટલે કે x નો ઘન ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ એટલે કે 2x એક x કેન્સલ થઈ જાય તો x ના ઘનની જગ્યાએ શું થઈ જાય x નો વર્ગ થઈ જાય તો x નો વર્ગ ભાગ્યા 2 શું મળ્યું x નો વર્ગ ભાગ્યા 2 મતલબ કે 1/3 x નો વર્ગ શું મળ્યું 1/3 x નો વર્ગ જે શું છે ભાગફળ બહુપદીનું પ્રથમ પદ તો 1/3 x નો વર્ગ ભાજક બહુપદીના બંને પદ સાથે ગુણાશે તો 1/3 x નો વર્ગ ગુણ્યા 2x એટલે શું થશે x નો ઘન થશે શું થશે x નો ઘન 1/3 x નો વર્ગ જોજો હવે 1/3 x નો વર્ગ ગુણ્યા 5 કેટલા થશે 5 તો શું થશે 5/2 x નો વર્ગ તો પ્લસ 5/2 x નો વર્ગ બાદબાકી કરીએ પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો આ x નો ઘન તો x નો ઘન માઈનસ x નો ઘન 0 થઈ જશે 3x નો વર્ગ માઈનસ 5/2 x નો વર્ગ છે શું છે 3x નો વર્ગ માઈનસ 5/2 x નો વર્ગ તો 3 માઈનસ 5/2 કરો આપણે તો શું થઈ જાય x² બહાર લખી દઈશું 3 માઈનસ 5/2 તો શું થશે 3 * 6 માઈનસ 5 એટલે કેટલા થાય 1/2 થાય તો 1/2 x નો વર્ગ વધ્યો શું આવ્યો આન્સર તમારો 1/2 x નો વર્ગ આગળના પદ એવા ને એવા ઓકે હવે 1/2 x નો વર્ગ લાવવો છે અને આપણી પાસે કેટલા છે 2x છે તો ભાજ્ય બહુપદી એટલે કે 1/2 x નો વર્ગ ભાજક બહુપદીનું પ્રથમ પદ એટલે 2x એક x કેન્સલ થાય તો શું થઈ જાય 1/2 અને બીજા ભાગાકારમાં 2 તો શું થશે 1/4 x નો સોરી x 1/4 x તો શું છે ભાગફળ બહુપદીનું બીજું પદ શું થયું 1/4 x તો મૂકી દઈએ 1/4 x ગુણ્યા 2x એટલે શું થશે 1/2 x નો વર્ગ 1/4 x ગુણ્યા 5 1/4 x ગુણ્યા 5 તો શું થશે 5/4 x થઈ જશે કેટલા થશે 5/4 x બરાબર હવે બાદબાકી કરીએ પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ 1/2 x² માઈનસ 1/2 x² 0 લખવાની જરૂર છે નહીં 3x માઈનસ 5/4 x શું છે 3x માઈનસ 5/4 x તો શું થશે 4 તારી 12 માઈનસ 5 કેટલા થશે 12 માઈનસ 5/4 કૌંસ 12 x તો કેટલા થશે 7/4 x કેટલા થશે 7/4 x પ્લસ 1 એવાને હવે આપણે 2x ને ગુણી અને 7/4 x લાવવા છે ના ખબર પડે શું કરશું 7/4 x તો છે જ મતલબ ભાજ્ય બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા ભાજક બહુપદીનું પ્રથમ પદ બરાબર એક x કેન્સલ થઈ જાય તો શું થશે 7/8 શું મળ્યું આપણને 7/8 જે શું છે ભાગફળ બહુપદીનું ત્રીજું પદ હવે ત્રીજું પદ બંને સાથે ગુણાશે ભાજક બહુપદીના તો 7/8 ગુણ્યા 2x એટલે તો શું થઈ જાય 7/4 x થાય 7/8 ગુણ્યા 5 જોઈએ 7/8 ગુણ્યા 5 તો શું થશે 7/35/8 કેટલા થશે 7/35/8 પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ તો શું થશે 7/4 માઈનસ 7/4x માઈનસ 7/4x આ તો 0 થઈ જશે લખવાની જરૂર છે નહીં 1 માઈનસ 35/8 1 માઈનસ 35/8 બરાબર હવે 8 અહીંયા છે પણ અહીંયા છે નહીં તો ઉપર નીચે બંને ગુણાશે તો શું થશે 8 માઈનસ 35/8 8 માઈનસ 35/8 તો શું થશે માઈનસ 27/8 કેટલા થશે માઈનસ 27/8 તો આ શું છે આપણો શેષ છે તો કે અહીં શેષ r of x બરાબર શું મળ્યું -27/8 બરાબર આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ આવે તો તમે ગણી શકો છો હવે દાખલા નંબર 2 છે બરાબર જે નોટ કરવાનું નોટ કરી લેજો
એમાં છે કે કોઈ બહુપદી છે x નો ઘન માઈનસ ax નો વર્ગ વત્તા 6x માઈનસ a ને x માઈનસ a વડે ભાગતા મળતી શેષ શોધો. હવે કોઈ બહુપદી આપેલી છે p of x અને x a વડે ભાગતા મળતી શેષ શોધો. તો આપણે ભાગાકાર કરીને શેષ મેળવી શકીએ છીએ, પરંતુ આપણે શેષ પ્રમેયનો ઉપયોગ કરીએ. શું કરીએ? શેષ પ્રમેયનો. તો અહીં ભાજ્ય બહુપદી p of x બરાબર શું છે? x નો ઘન માઈનસ ax નો વર્ગ વત્તા 6x માઈનસ a બરાબર. તથા ભાજક બહુપદી g of x બરાબર શું છે? x માઈનસ a. અહીં હું લઈ લઉં છું g of x બરાબર 0, મતલબ કે x માઈનસ a બરાબર 0 માટે x બરાબર શું થશે? a થશે. તો કે શેષ p of a શું થશે? શેષ પ્રમેય મુજબ p of a શું છે? શેષ. તો કે આ x બરાબર જે a છે એની કિંમત ક્યાં મૂકવાની છે? p of x માં. તો કે p of a શું થશે? a નો ઘન માઈનસ a ગુણ્યા ફરી a નો ઘન એટલે મતલબ વર્ગ છે અહીંયા, તો a નો વર્ગ વત્તા 6 ગુણ્યા a માઈનસ a. ફક્ત શું કર્યું? x ની જગ્યાએ a મૂકી દીધા. તો a નો ઘન માઈનસ a ગુણ્યા a નો વર્ગ એટલે કે a નો ઘન વત્તા 6a માઈનસ a. તો શું થશે? a ના ઘનમાંથી a નો ઘન જાય એટલે 0 અને 6a માઈનસ a એટલે કે 5. તો આ શું છે? કે આમ શેષ r of x કે p of a બરાબર શું મળશે? 5a મળે. શું મળે? શેષ 5a. બરાબર. આ રીતનો કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણી શકો છો. હવે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે 7 વત્તા 3x a 3x નો ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. બરાબર. હવે જો અવયવ હશે તો આ બહુપદીને 7 3x વડે ભાગતા આપણને શેષ શું મળે? 0 મળે. જો શેષ 0 મળે તો અવયવ છે, બાકી અવયવ છે નહીં. તો આપણે જોઈએ ભાગાકાર કર્યા સિવાય આપણે શેષ પ્રમેયનો ઉપયોગ કરી અને શું કરીએ? શેષ શોધી લઈએ. તો જોઈએ અહીં ભાજ્ય બહુપદી કઈ છે? ભાજ્ય બહુપદી p of x બરાબર કઈ છે? 3x નો વર્ગ વત્તા 7x તથા ભાજ્ય બહુપદી નીચે લખું છું અહીંયા, તથા ભાજક બહુપદી g of x બરાબર કઈ છે? 7 3x મતલબ કે 3x 7. તો કે જો કે લઈ લઈએ કે અહીં 3x 7 બરાબર 0. તો x બરાબર શું થશે? તો 3x બરાબર શું થાય? -7 અને x બરાબર શું થઈ જાય? -7 ભાગ્યા 3. તો કે શેષ p of -7 ભાગ્યા 3 કે p of -7 ભાગ્યા 3 બરાબર શું થશે? તો આ p of x ના અંદર આપણે શું મૂકવાનું છે? x ની જગ્યાએ -7 ભાગ્યા 3. તો 3 એવા ને એવા -7 ભાગ્યા 3 નો વર્ગ વત્તા 7 ગુણ્યા -7 ભાગ્યા 300. ઓકે. હવે શું થશે? -7 નો ઘન અહીંયા ઘન છે, સોરી અહીંયા શું છે? ઘન. -7 નો ઘન તો 7 નો ઘન થશે 343, પણ કેવા રહેશે? માઈનસ ભાગ્યા 3 નો ઘન 27 બરાબર છે, વત્તા 7 ગુણ્યા 7 એટલે 49, પણ કેવા થઈ જશે? -49 ભાગ્યા 3. હવે 343
ભાગ્યા 27. આ 27 માં કેન્સલ થઈને શું થઈ જશે 9 થશે. તો -343 ભાગ્યા 9 -49 ભાગ્યા 3. બરાબર બરાબર છે. હવે -343 ભાગ્યા 9 છે અને -49 ભાગ્યા 3 છે. છેદ સરખા કરવા તો 3 વડે ગુણવો પડે 49 ભાગ્યા 3 ને ઉપર નીચે. તો શું થશે -343 -49 ગુણ્યા 3 એટલે -147 ભાગ્યા 9 થઈ જશે. શું થઈ જશે ભાગ્યા 9. હવે -347 -147 મતલબ કે -490 કેટલા થશે -490 ભાગ્યા 9. તો આ શું કે 0 બરાબર છે તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીં શેષ 0 મળતી નથી. માટે આપેલ અવયવ આપેલ બહુપદી 7 + 3x 7 + 3x એ બહુપદી કઈ છે 3x નો ઘન વત્તા 7x નો અવયવ નથી. બરાબર છે. આ રીતનો કોઈ એક્ઝામ્પલ હોય અને જો શેષ એની 0 થઈ જાય તો અવયવ છે. આપેલ બહુપદીનો અવયવ છે જેના વડે આપણે ભાગતા હોઈએ અવયવ હોય પણ 0 નથી થતો મતલબ કે અવયવ નથી. બરાબર છે. આ રીતના કોઈ પણ એક્ઝામ્પલ આવે ભાગાકારના તો તમે ગણી શકો છો. પરીક્ષામાં ભાગાકારનું એક એક્ઝામ્પલ આવવાની 100% ખાતરી છે. આવશે ને આવશે. બરાબર છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. કોઈ પણ પ્રશ્ન હોય તો મને જણાવી શકો છો.